નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક હિરેન ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે 11મા ધોરણનો ત્રીજો પદ્ય પાઠ, જેનું નામ છે વર્ષાવર્ણનમ, પાઠનો અભ્યાસ કરીશું. વર્ષાવર્ણનમ એટલે શું? વર્ષા ઋતુનું વર્ણન. વર્ષા ઋતુ છે એ એટલે કે આપણી ભાષામાં કહીએ તો ચોમાસું. તો ચોમાસાના સમયનું જે વર્ણન કરવામાં આવ્યું છે એને અહીં આપણી સામે પાઠ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ પાઠ છે શેમાંથી લેવામાં આવ્યો એના માટેનો સંદર્ભ પ્રસ્તાવનામાં આપે છે કે મહર્ષિ વેદ વ્યાસ છે તેણે 18 પુરાણોની રચના કરેલી છે અને એ 18 પુરાણોમાં સૌથી જો પ્રખ્યાત સુપ્રસિદ્ધ હોય અને જો ઉત્તમ હોય તો એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. શ્રીમદ ભાગવત મહાપુરાણને ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ માનવામાં આવે છે. વાણી રૂપી સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનું. એમાં કુલ 12 સ્કંધ છે. જેવી રીતે કોઈ મહાન ગ્રંથ હોય એને વિભાગ પાડવામાં આવતા હોય, એવી જ રીતે આ શ્રીમદ ભાગવત પુરાણના જે 12 વિભાગ પાડેલા છે એ દરેક વિભાગ સ્કંધના નામે ઓળખાય છે. તો એમાં 12 સ્કંધ આવેલા છે અને એનું પરિમાણ દર્શાવે છે કે એનો વિસ્તાર કેટલો છે, આ ગ્રંથ છે એ કેવડો છે. તો 12 સ્કંધ છે અને એમાં ટોટલ 18,000 જેટલા શ્લોકો આવેલા છે. ભાગવત પુરાણનો જે 10મો સ્કંદ છે એ 10મા સ્કંદમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે અને એમાં પણ જે 20મો અધ્યાય છે, 10મા સ્કંદનો 20મો અધ્યાય છે, આ 20મા અધ્યાયમાં વર્ષા ઋતુનું અને શરદ ઋતુનું સુંદર વર્ણન આપણે જોવા મળે છે. તો એમાંથી જે વર્ષા ઋતુનું વર્ણન કરેલું છે એમાંથી પસંદ કરી અને 7 જેટલા શ્લોક આપણે અહીં પાઠ તરીકે આપ્યા છે. તો આ પાઠનો સંદર્ભ ગ્રંથ કયો છે? શ્રીમદ ભાગવત મહાપુરાણ. એમાં પણ જે 10મો સ્કંદ છે એ 10મા સ્કંદના 20મા અધ્યાયમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. આમ તો વર્ષા ઋતુનું અને શરદ ઋતુનું ખૂબ જ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે, પણ એમાંથી અમુક પસંદ કરીને 7 જેટલા શ્લોકો જ આપણે અહીંયા પાઠ તરીકે આપ્યા છે. તો પ્રસ્તાવનામાં જે બીજો પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાં વર્ષા ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે કે આ પાઠમાં કઈ રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને જે ત્રીજો પેરેગ્રાફ છે એમાં આ પાઠની વિશેષતા દર્શાવેલી છે. ખાસ કરીને આ પાઠ છે એ અલંકારોથી સુસજ્જિત છે. વિવિધ પ્રકારના અલંકારો અહીં વાપરવામાં આવ્યા છે. રૂપક અલંકાર છે, ઉપમા અલંકાર છે, યમક અલંકાર છે, શ્લેષ અલંકાર છે. તો આવા બધા અલંકારોથી આ પાઠને, આ અહીં આપેલા પદ્યોને સુશોભિત કરવામાં આવ્યા છે. એટલે માત્ર અર્થની દ્રષ્ટિએ જ નહીં પણ સુંદરતાની દ્રષ્ટિએ, આસ્વાદ્યતાની દ્રષ્ટિએ પણ આ પાઠ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો પહેલેથી 7 શ્લોકોનો આપણે અભ્યાસ કરીએ. પહેલો શ્લોક છે, સૌપ્રથમ એનું ઉચ્ચારણ જોઈએ. તતઃ પ્રાવર તતઃ પ્રાવૃટ સર્વ સત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરિધિ વિસ્ફુરજિત નવસ્થલા. આ શ્લોકમાં શું કહેવામાં આવ્યું કે ત્યાર પછી વર્ષા ઋતુ શરૂ થઈ. હવે ત્યાર પછી એવો શબ્દ વાપર્યો એના કારણે આપણે ખ્યાલ આવે કે આ શ્લોકની પહેલાનો જે સંદર્ભ ગ્રંથ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એમાં આની પહેલાનો જે શ્લોક છે એમાં વર્ષા ઋતુની પહેલાની ઋતુનું વર્ણન કરેલું હશે અને એ વર્ણન પૂરું થયું ત્યાર પછી હવે કહે છે કે હવે ત્યાર પછી, મતલબ કે એ સમય બાદ તતઃ એટલે કે ત્યાર પછી વર્ષા ઋતુ શરૂ થઈ. અને વર્ષા ઋતુ માટેના સુંદર એવા 3 વિશેષણો અહીં આપેલા છે. વર્ષા ઋતુ કેવી છે, કેવી વર્ષા ઋતુ શરૂ થઈ? તતઃ પ્રાવર તતઃ પ્રાવૃત. તતઃ એટલે કે ત્યાર પછી, પ્રાવર તતઃ એટલે કે પ્રવૃત્ત થઈ, શરૂ થઈ, પ્રાવૃત એટલે કે વર્ષા ઋતુ. તો ત્યારબાદ વર્ષા ઋતુ શરૂ થઈ. કેવી વર્ષા ઋતુ છે? 3 વિશેષણો આપેલા છે. એમાંનું પહેલું વિશેષણ સર્વ સત્વ સુખપ્રદા. સર્વ અર્થાત બધા જ, સત્વ એટલે કે પ્રાણીઓને, સુખપ્રદા, સુખપ્રદા એટલે કે પ્રદાન કરનારી અથવા તો આપનારી. તો બધા જ પ્રાણીઓને સુખ આપનારી વર્ષા ઋતુ છે. એનાથી બધા જ જીવોને, બધા જ ભૂતોને સુખ પ્રાપ્ત થાય છે. બધાને સુખ આપનારી બને છે. કારણ કે વરસાદ આવે તો જ અન્ન પાકે અને જો અન્ન મળે તો જ આપણું જીવન ચાલે. તો એટલા માટે બધા જ જીવોને જે સુખ આપે છે, બધા જ જીવાત્માઓને જે આનંદની અનુભૂતિ કરાવે છે, સુખની અનુભૂતિ કરાવે છે, એવી આ વર્ષા ઋતુ શરૂ થઈ. બીજું વિશેષણ આપે છે વર્ષા ઋતુ માટે
विद्योतमान परिधि, विद्योतमान अर्थात प्रकाशित थवुं, परिधि अर्थात वलयो, ज्यां वलयो प्रकाशित थाय छे एवी वर्षा ऋतु। वलय प्रकाशित थवानो शुं अर्थ? परिधि शब्दनो बीजो अर्थ पाटली पण थाय छे, पण અહીં એનો अर्थ લેવાનો છે વલય। ચારે બાજુ જે કોઈ પણ વલય ઉત્પન્ન થાય છે, આકાશ મંડળ છે એ સુશોભિત થાય છે। શેના કારણે? વીજળીના કારણે। જ્યારે વીજળીનો ચમકારો થાય છે તો વાદળની આસપાસ આકાશ મંડળમાં એક વલય ઉત્પન્ન થાય એવો આપણે આભાસ થાય છે। તો પ્રકાશિત વલયોવાળી, વિદ્યોતમાન એટલે કે પ્રકાશિત થતા, પ્રકાશ ફેંકતા, શોભા પામતા વલયોવાળી, પરિધિ એટલે કે વલય, તો પ્રકાશિત થતા વલયોવાળી ત્રીજું વિશેષણ આપે છે વિસ્ફુરજિત નભસ્થલા। નભતલ, નભ એટલે કે આકાશ, તો નભતલ એટલે કે આકાશ મંડળ અથવા તો આકાશનો જે વિસ્તાર છે તે કેવો છે? વિસ્ફુરજિત, ગરજતો, ગરજતા આકાશ મંડળવાળી। વર્ષા ઋતુના સમયમાં આકાશમાં વાદળોના ગડગડાટ થાય છે, મેઘ ગાજે છે, તો ગરજતા એવા આકાશ મંડળવાળી અર્થાત જે ઋતુમાં આકાશ મંડળ ગર્જના કરે છે, વાદળોના અવાજ આવે છે અને જે ઋતુમાં તેજસ્વી વલયો ઉત્પન્ન થાય છે, આકાશ મંડળમાં વલયો છે પ્રકાશિત બને છે અને બધા જ જીવને, સંપૂર્ણ જીવ સૃષ્ટિને જે સુખનો અનુભવ કરાવે છે, સુખ આપે છે, એવી આ વર્ષા ઋતુ છે શરૂ થઈ। તો સંપૂર્ણ શ્લોકનો અર્થ જોઈએ તો ત્યાર પછી સર્વ જીવાત્માઓને સુખ આપનારી પ્રકાશિત તેજસ્વી વલયોવાળી અને ગરજતા આકાશ મંડળવાળી વર્ષા ઋતુ શરૂ થઈ। બીજો શ્લોક, અષ્ટૌ માસાન નિમિત્તમ યદ ભૂમ્યા જલમયમ વસુ સ્વર્ગોભી મોક્તુમ આરેભે ભાસ્કરઃ કાલ આગતે। અષ્ટૌ માસાન નિમિત્તમ, અષ્ટૌ એટલે કે 8, માસાન એટલે કે માસ, મહિનાઓ, 8 મહિનાઓ સુધી, નિપિતમ એટલે કે પીધેલું, સૂર્યની વાત કરે છે કે સૂર્યએ 8 મહિના સુધી પીધેલું, યત એટલે કે જે, ભૂમ્યા જલમયમ વસુ, ભૂમ્યા એટલે કે ભૂમિનું, જમીનનું, પૃથ્વીનું, જલમયમ વસુ, જલમયમ એટલે કે જલરૂપી અને વસુ એટલે કે સમૃદ્ધિ અથવા તો સંપત્તિ। સૂર્યએ જે 8 મહિનાઓ સુધી પૃથ્વી ઉપરથી જલરૂપી જે સંપત્તિને પીધી છે અથવા તો પ્રાપ્ત કરી છે। આપણે ખ્યાલ છે કે શિયાળામાં અને ઉનાળામાં પાણીનું જ્યારે ઉષ્ણ તાપમાન વધે છે ત્યારે વરાળના સ્વરૂપમાં આકાશમાં જે એને વાદળો બને છે। તો અહીં કવિ છે કેવી કલ્પના કરે છે કે સૂર્યએ પોતાના કિરણો વડે આ 8 મહિનાઓ સુધી, કારતકથી શરૂ કરી અને જ્યેષ્ઠ માસ સુધી, જે 8 મહિના સુધી એણે પૃથ્વી ઉપરથી જલરૂપી એટલે કે પાણીના રૂપમાં જે સંપત્તિ પ્રાપ્ત કરી છે તે સંપત્તિનું હવે શું કરે છે? કાલ આગતે એટલે કે યોગ્ય સમય આવતા, વર્ષા ઋતુનો સમય આવતા સ્વર્ગોભી, શેના વડે એણે સંપત્તિને પ્રાપ્ત કરી છે? સૂર્યએ સ્વર્ગોભી, સ્વ એટલે કે પોતાના, ગોભી એટલે કે કિરણો વડે। તો સૂર્યના કિરણો જ્યારે જમીનની સપાટી ઉપર પડે છે ત્યારે જળ સપાટી છે એનું ઉષ્ણ તાપમાન વધે છે, વરાળના સ્વરૂપમાં એ આકાશમાં જાય છે અને ત્યાં વાદળો બંધાય છે અને ચોમાસાના સમયમાં, વર્ષા ઋતુના સમયમાં એ વાદળો છે આપણે પાણી આપે છે। તો 8 મહિના સુધી સૂર્યએ જે પોતાના કિરણો વડે, સ્વર્ગોભી, સ્વ એટલે કે પોતાના અને ગો એટલે કે કિરણ, તો ગોભી એટલે કે કિરણો વડે, તો 8 મહિના સુધી સૂર્યએ જે પોતાના કિરણો વડે પૃથ્વી સપાટી પરથી જે પાણીના રૂપમાં સંપત્તિને પ્રાપ્ત કરી છે, વસુ અર્થાત ધન અથવા તો સંપત્તિ, તો જળના રૂપમાં જે સંપત્તિને પ્રાપ્ત કરી છે તે મોક્તુમ આરેભે, મોક્તુમ એટલે કે ત્યજવાનું, છોડવાનું, આરેભે એટલે કે શરૂ કર્યું, કોણે? ભાસ્કર એટલે કે સૂર્યએ, ક્યારે? કાલ આગતે એટલે કે સમય આવતા। તો આ શ્લોકનો જ્યારે અન્વય કરીએ ત્યારે ભાસ્કર સ્વર્ગોભિ અષ્ટૌ માસાન ભૂમ્યા યત જલમયમ વસુ નિપિતમ તત કાલ આગતે મોક્તુમ આરેભે। અર્થાત સૂર્યએ પોતાના કિરણો વડે 8 માસ સુધી પૃથ્વી પર પૃથ્વી પરનું જે જલરૂપી ધન છે, જલરૂપી સંપત્તિ છે એને પીધી છે, એ સમય આવતા એ ફરીથી ત્યજે છે, અર્થાત વરસાદના રૂપમાં એ પૃથ્વીને એ સંપત્તિ પાછી વાળે છે।
संपूर्ण श्लोकનો अर्थ જોઈએ। अष्टौ मासान् निपीतम् 8 મહિનાઓ સુધી પીધેલું યત જે ભૂમ્યાઃ જલમયમ વસુ પૃથ્વીનું જલરૂપી ધન અથવા તો પૃથ્વીની જળરૂપી સંપત્તિ 8 મહિના જે પીધેલી છે। કોણે પીધેલી છે? ભાસ્કર એટલે કે સૂર્યએ સેના વડે પીધેલી છે? સ્વર્ગોભી પોતાના કિરણો વડે કાલ આગતે મોક્તુ મારેભે સમય આવતા એણે ત્યજવાનું શરૂ કર્યું, અર્થાત એ જલને ફરીથી પૃથ્વી પર આપવાનું એણે શરૂ કર્યું છે। તો સંપૂર્ણ શ્લોકનો અર્થ થશે કે 8 માસ સુધી સૂર્યએ પોતાના કિરણો વડે પૃથ્વી પરથી જે જલરૂપી સંપત્તિને પ્રાપ્ત કરી છે એ વર્ષા ઋતુનો સમય આવતા ફરીથી એ પૃથ્વીને આપે છે, અર્થાત વરસાદના રૂપમાં એ જલ ફરીથી પૃથ્વીને અર્પણ કરે છે। ત્રીજો શ્લોક નિશા મુખેષુ ખદ્યોતા તમસા ભ્રાંતિ ન ગ્રહા તથા પાપેન પાખંડા નહીં વેદા કલો યુગે। અહીં સુંદર એવું રૂપક આપ્યું છે। નિશા મુખેષુ ખદ્યોતા, નિશા મુખ, નિશા અર્થાત રાત્રિ અને મુખ એટલે કે શરૂઆત, તો નિશા મુખે એટલે કે રાત્રિની શરૂઆતમાં ખદ્યોતા, ખદ્યોતા એટલે કે આજ્ઞાઓ, જે અંધકારમાં ઉડવાથી જે આજ્ઞાઓ ચમકે છે એક જીવ વિશેષ છે, તેની વાત કરવામાં આવી છે કે રાત્રિની શરૂઆતના સમયમાં ખદ્યોતા એટલે કે આજ્ઞાઓ તમસા ભાંતિ, તમસા એટલે કે અંધકારમાં, ભાંતિ એટલે કે શોભે છે, પ્રકાશે છે। શું નથી પ્રકાશતું? પણ ન ગ્રહા, ગ્રહા ન એટલે કે તારામંડળ અથવા તો તારા, ગ્રહો ન એટલે કે નથી પ્રકાશતા। તો રાત્રિની શરૂઆતના સમયમાં આજ્ઞાઓ છે પ્રકાશી રહ્યા છે, ગ્રહો અથવા તો તારાઓ પ્રકાશતા નથી। વાદળો જ્યારે આકાશ મંડળમાં છવાઈ જાય છે તો પાછળ રહેલા તારાઓ અને ગ્રહો છે ઢંકાઈ જાય છે, તો પૃથ્વી સુધી એનો પ્રકાશ પહોંચી શકતો નથી અથવા તો પૃથ્વી ઉપરથી આપણી આંખ એને જોઈ શકતી નથી, કારણ કે વચ્ચે વાદળોનું આવરણ આવેલું છે। તો રાત્રિની શરૂઆતના સમયમાં આજ્ઞાઓ છે ચમકતા દેખાય છે, આજ્ઞા છે પ્રકાશિત થતા દેખાય છે, પણ ગ્રહો પ્રકાશિત થતા નથી। અને એક ઉદાહરણ વડે સમજાવ્યું છે। શું ઉદાહરણ આપે છે? યથા પાપેન પાખંડા નહીં વેદા કલો યુગે। કલયુગની એક વાસ્તવિકતા રજૂ કરી છે, જે સામાન્ય વર્ણન છે એમાં પણ સારો એવો બોધ આપી દીધો છે કવિ અહીં। કલો યુગે એટલે કે કળી યુગમાં યથા એટલે કે જેવી રીતે પાપેન પાખંડા, પાપથી પાખંડીઓ છે પ્રકાશિત થાય છે, અર્થાત પાખંડીઓ પૂજાઈ રહ્યા છે, નહીં વેદા, વેદો પૂજાતા નથી। કળિયુગની વાસ્તવિકતા શું છે કે જે આડંબર કરે છે, ખોટા ઢોંગ ધતિંગ કરે છે, એની આ સમયમાં પૂજા કરવામાં આવે છે, પણ વાસ્તવિક રીતે જે વેદ છે એ વેદની અત્યારે બહુ ઓછી કિંમત આંકવામાં આવે છે, કારણ કે એ વેદોનું જ્ઞાન લુપ્ત થતું જાય છે। તો એના વેદો તરફથી માણસોએ મુખ છે ફેરવી લીધું છે, કારણ કે એનું એને જ્ઞાન નથી, જ્યારે પાખંડીઓ છે અત્યારે પૂજાઈ રહ્યા છે। તો જેવી રીતે કલયુગના સમયમાં પાખંડીઓ છે પ્રકાશિત થાય છે, પાપી છે છતાં પણ પાખંડીઓ છે એને પૂજવામાં આવે છે, વેદો છે એના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવતું નથી। એવી જ રીતે રાત્રિની શરૂઆતના સમયમાં આજ્ઞાઓ છે પ્રકાશિત થાય છે, શોભી રહ્યા છે, પણ ગ્રહો અને તારાઓ દેખાઈ રહ્યા નથી। ફરીથી આખા શ્લોકનો અર્થ જોઈએ। નિશા મુખેષુ ખદ્યોતા, રાત્રિની શરૂઆતના સમયમાં ખદ્યોતા એટલે કે આજ્ઞાઓ તમસા ભ્રાંતિ, આકાશમાં અંધકારમાં ભાંતિ શોભી રહ્યા છે, ગ્રહા ન ગ્રહો શોભી રહ્યા નથી અથવા તો ગ્રહો પ્રકાશિત થઈ રહ્યા નથી। યથા કલયુગે પાપેન પાખંડા નહીં વેદા, જેવી રીતે કળિયુગના સમયમાં પાપથી પાખંડીઓ છે દેખાઈ રહ્યા છે, પણ વેદો દેખાઈ રહ્યા નથી, અર્થાત વેદોનું કોઈને મૂલ્ય રહ્યું નથી। ચોથો શ્લોક સૌપ્રથમ ઉચ્ચારણ જોઈએ। ક્ષેત્રાણી સસ્ય સંપદભી કર્ષકાણામ મુદમ દદુ ધનીનામ ઉપતાપમ ચ દેવાધીનમ વજાનતામ। હવે અહીં કોણ આનંદ પામે છે વર્ષા ઋતુથી અને કોણ ખેદ પામે છે એની વાત કરવામાં આવી છે। ક્ષેત્રાણી સસ્ય સંપદભી, ક્ષેત્રાણી એટલે કે ખેતર, બહુવચન આપેલું છે, ખેતરો, સસ્ય સંપદભી, સસ્ય એટલે કે અનાજરૂપી, સંપદભી એટલે કે સંપત્તિ વડે, તો ખેતરો છે એ અનાજરૂપી સંપત્તિ વડે, અન્નરૂપી સંપત્તિ વડે કર્ષકાણામ મુદમ દદુહુ, કર્ષકાણામ અર્થાત ખેડૂતોને, કર્ષક અર્થાત ખેડૂત, તો કર્ષકાણામ એટલે કે ખેડૂતોને મુદમ દદુહુ, મુદમ એટલે કે આનંદ
અને દદુહુ એટલે કે આપે છે। તો જ્યારે વર્ષા ઋતુ આવે છે તો ખેડૂતોએ ખેતરમાં જે અન્ન વાવેલું છે, જે બીજ વાવેલા છે, એ ફળે છે અને એ અન્ન પ્રાપ્ત થાય છે। તો આ જે અન્ન છે એના વડે ખેતરો છે એ ખેડૂતોને આનંદ આપી રહ્યા છે। ધનીનામ ઉપતાપમ છે। હવે ખેદ કોણ પામે છે? ધનીનામ એટલે કે ધનિક લોકો। ધનિક લોકો શા માટે ખેદ પામે છે? કોઈ વેપારી હોય તો એવું વિચારે કે જ્યારે વર્ષા ઋતુની પહેલાના સમયમાં ખેડૂત છે એ આર્થિક રીતે ગરીબ હોય તો એની પાસેથી એ વ્યાજે પૈસા લે અથવા તો બાકીમાં એ બીજ લઈ જાય ખેડૂત વેપારી પાસેથી। તો વેપારી છે અહીં એવી ચિંતા કરે છે કે કદાચને જો ખેડૂત છે એ સારો એવો પાક મેળવે તો એનો જે લાભ છે એ નથી થવાનો એને। કારણ કે જો ખેડૂત એ બાકી પૈસા છે એ પૂરેપૂરા યોગ્ય સમયે જ એને આપી દે તો એનું વ્યાજ નથી મળવાનું। પણ જો ખેડૂત ઉપર ઋણ રહે, ખેડૂત ઉપર એનું દેવું રહે તો એ વ્યાજ એની પાસેથી વસૂલી શકે। તો આવા વિચારથી વેપારીઓ છે, ધનિક લોકો છે એ ખેદ પામે છે અથવા તો એ રીતે પણ ખેદ પામે છે કે કદાચ ને જો વરસાદ વધારે આવશે અને મબલક પાક થશે, સારા પ્રમાણમાં પાક થશે તો એના વખારમાં જે કોઈ પણ અનાજ છે તો એ તો એને મોંઘી કિંમતે લીધું છે અને હવે ભવિષ્યમાં એના ભાવ ઘટી જશે તો એને નુકસાન થશે। તો આવા વિચારોથી વેપારી લોકો છે, ધનિક લોકો છે એ ઉપતાપમ એટલે કે કષ્ટ અનુભવે છે, ખેદ અનુભવે છે। અને બીજા કોણ ખેદ અનુભવે છે? ચ એટલે કે અને દૈવાધીનમ અજાનતામ। દૈવાધીનમ એટલે કે ભાગ્યને આધીન અને અજાનતામ એટલે કે અજાણ્યાઓ જે ખરેખર વરસાદના લાભને નથી સમજતા, વરસાદના લાભને નથી જાણતા એવા લોકો પણ ખેદ અનુભવે છે। શા માટે? કે વરસાદ આવે છે ત્યારે રસ્તાઓ, જે કોઈ પણ જગ્યાઓ છે, પૃથ્વી છે એ કીચડથી યુક્ત બની જાય છે। જ્યાં જોઈએ ત્યાં કીચડ થઈ જાય છે તો ત્યારે હાલવાનું પણ પસંદ નથી કરતા। ઘણા વ્યક્તિઓના મોઢેથી સાંભળ્યું હોય કે મને ચોમાસું નથી ગમતું। એનું મુખ્ય કારણ શું હોય? કે ચારે બાજુ કાદવ કીચડ હોય, વરસાદ આવે છે, માટીમાં ભળે છે તો કીચડ થવાનો જ છે। તો એ જે રસ્તાઓ છે ખરાબ બની જતા હોય છે, ચાલવા યોગ્ય રહેતા નથી। તો આવું જે છે એનાથી એને ચીડ ચડે છે અને એ એમ કહે છે કે મને ચોમાસું નથી ગમતું। તો આ કેવા છે? જે ખરેખર વર્ષા ઋતુના લાભને નથી સમજતા। એનાથી રસ્તાઓ બગડે છે એ વાત સાચી, પણ એનાથી લાભ સંપૂર્ણ જીવ સૃષ્ટિને કેટલો લાભ થાય છે આવું એ જાણતા નથી। એટલા માટે અહીં અજાનતામાં એવો શબ્દ વાપર્યો છે જે ભાગ્યને આધીન છે। ભાગ્યને આધીન શા માટે કીધું? કે એને કોઈ ચિંતા નથી ભવિષ્યમાં બીજનો અથવા તો અન્નનો ભાવ વધે કે ઘટે એ ભાગ્ય આધારિત છે। ભાગ્યમાં હશે તો આપણે જે ભાવે મળશે એ ભાવે આપણે પ્રાપ્ત કરી લેશું, ખરીદી લેશું। તો એ ભાગ્યને આધીન છે અને વર્ષા ઋતુની કિંમતને, વરસાદની કિંમતને ખરી રીતે જાણતા નથી। એટલા માટે અજાનતામાં એવો શબ્દ વાપર્યો છે। તો વેપારીઓ શા માટે દુઃખ પામે છે? કારણ કે એ ખેડૂતો છે ઋણમાંથી મુક્ત થઈ જશે, એના જે બાકી રહેલા પૈસાઓ ભરી દેશે ખેડૂત તો એનાથી ઋણમાંથી મુક્ત થઈ જશે અને વ્યાજ નહીં મેળવી શકે। અને બીજી ચિંતા તો એ પણ છે કે ભવિષ્યમાં પાક જો સારા પ્રમાણમાં થશે તો એની વખારમાં, એના ગોડાઉનમાં રહેલો જે પાક છે, એના ગોડાઉનમાં રહેલું જે અન્ન છે એ અન્નનો ભાવ ઘટશે તો એણે જ્યારે લીધું એ અન્ન ત્યારે એને વધારે ચૂકવ્યા હોય પૈસા, પણ હવે એનો જો ભાવ ઘટી જાય તો એનો નુકસાન વધુ થવાનું છે। તો આવા વિચારથી વેપારી અથવા તો ધનિક લોકો છે એ પણ દુઃખ અનુભવે છે અને ભાગ્યને આધીન અને અજાણ્યા લોકો છે એ લોકો પણ દુઃખ અનુભવે છે। પણ ખેતર છે એ પોતાની સંપત્તિથી, અનાજરૂપી સંપત્તિથી આ ખેડૂતો છે એને આનંદિત કરી દે છે, એને આનંદ આપે છે। 5મો શ્લોક સૌપ્રથમ ઉચ્ચારણ જોઈએ। જલસ્થલૌ કસઃ સર્વે નવવારી નિવેશયા અબિભ્રદ રુચિરમ રૂપમ યથા હરિનિષેવયા। અહીં પણ સુંદર એવો અલંકાર પ્રયોજ્યો છે। જલસ્થલૌ કસઃ સર્વે। હવે વર્ષા ઋતુની અસર કોના ઉપર થાય છે? બધા ઉપર થાય છે, સંપૂર્ણ જીવ સૃષ્ટિ ઉપર। જલસ્થલૌ કશ, જલ એટલે કે પાણીમાં રહેનાર અને સ્થલૌ કશ એટલે કે સ્થળ ઉપર રહેનાર। તો ભૂચર અને જલચર સર્વે એટલે કે બધા જ નવવારી નિવેશયા, નવ એટલે કે નવા જ, તાજા જ,
વારી એટલે કે પાણીના, નિષેવયા એટલે કે સેવનથી, નવા પાણીના મતલબ કે તાજા જ વરસાદના પાણીના સેવનથી જળચરો અને ભૂચરો અબિભ્રત રુચિરમ રૂપમ, અબિભ્રત એટલે કે ધારણ કરે છે, રુચિરમ રૂપમ સુંદર એવું રૂપ, જે તાજા માજા દેખાય છે, તો સુંદર એવી શોભા અથવા તો સુંદર એવું રૂપ ધારણ કરે છે. કોણ ધારણ કરે છે? જલસ્થલૌકશા, જળચર પ્રાણીઓ અને ભૂચર પ્રાણીઓ એ નવા વારીનું અર્થાત નવા જળનું સેવન કરવાથી અબિભ્રત રુચિરમ રૂપમ સુંદર એવા રૂપને ધારણ કરે છે. યથા હરિનિષેવયા, અહીં પણ ઉદાહરણ આપ્યું છે. યથા એટલે કે જેવી રીતે, હરિનિષેવયા હરિનું સેવન કરવાથી અર્થાત ભગવાનની ભક્તિ કરવાથી, જ્યારે આપણે કોઈ સાચા ભાવથી પ્રભુની પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી શોભા છે એ કંઈક વિશેષ બની જતી હોય છે, આપણું ચિત્ત છે એ પ્રફુલ્લિત બની જતું હોય છે. તો જેવી રીતે હરિનું સેવન કરવાથી અર્થાત શ્રી હરિને પ્રાર્થના કરવાથી, ધ્યાન કરવાથી અર્થાત ઉપાસના કરવાથી જેવી રીતે આપણું મન છે પ્રફુલ્લિત બની જતું હોય છે, એવી જ રીતે નવા પાણીનું સેવન કરવાથી, વરસાદના તાજા પાણીનું સેવન કરવાથી જલચર અને ભૂચર એવા દરેક પ્રાણીઓ છે એ અબિભ્રત રુચિરમ રૂપમ સુંદર એવા રૂપને એ ધારણ કરે છે, એ પ્રફુલ્લિત બની જાય છે. છઠ્ઠો શ્લોક ઉચ્ચારણ જોઈએ. માર્ગાહ બભુહુ સંદિગ્ધા સ્તૃણેચ્છન્ના યસંસ્કૃતા નાભ્યા સમાન શ્રુતયો દ્વિજય કાલ હતા ઇવ. અહીં પણ સુંદર એવું ઉદાહરણ આપ્યું છે. માર્ગ છે બધા આચ્છાદિત બની જાય છે, ઘાસ તૃણ વગેરેથી આચ્છાદિત બની જાય છે, અને એને પણ એક સુંદર ઉદાહરણ વડે સમજાવે છે. શું ઉદાહરણ આપે છે? નાભ્યા સમાન શ્રુતયો, અભ્યાસમાન એટલે કે જેનો વારંવાર અભ્યાસ થઈ રહ્યો છે એવો, પણ ન અભ્યાસમાન જેનો અભ્યાસ નથી થઈ રહ્યો, જેનું પુનરાવર્તન નથી થઈ રહ્યું, જે ભણવામાં નથી આવી રહી એવી શ્રુતય એટલે કે શ્રુતિઓ, જે પૌરાણિક જ્ઞાન, તો જેનો અભ્યાસ કરવામાં નથી આવી રહ્યો લાંબા સમયથી એવી શ્રુતિઓ, એવું એ વૈદિક જ્ઞાન દ્વિજયી એટલે કોના વડે અભ્યાસ નથી કરવામાં આવ્યું? દ્વિજયી એટલે કે દ્વિજ લોકો વડે, બ્રાહ્મણો વડે. તો બ્રાહ્મણો વડે જેવી રીતે લાંબા સમયથી જે શ્રુતિનું, જે જ્ઞાનનું, શ્રુતિ કોને કહેવામાં આવે? જે સાંભળીને યાદ રાખવા યોગ્ય હોય એ શ્રુતિ, અથવા તો જે જ્ઞાન સાંભળીને વિસ્તાર કરવામાં આવતો હોય એને શ્રુતિ કહેવામાં આવે છે. વેદોને પણ શ્રુતિ તરીકે ઓળખાય છે, કારણ કે પહેલાના સમયમાં જ્યારે ગ્રંથો પ્રચલિત નહોતા ત્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને જ્ઞાન આપે, એ સાંભળીને એ કંઠસ્થ કરે અને એ વ્યક્તિ વળી બીજા વ્યક્તિને એ રીતે આપે. તો સાંભળવાથી જે જ્ઞાન સ્થિર થાય એને શ્રુતિ કહેવામાં આવે. તો જેવી રીતે દ્વિજ એટલે કે બ્રાહ્મણને દ્વિજ શા માટે કહેવામાં આવે? 2 વખત જન્મે છે, દ્વાભ્યામ જાયતે, 2 વખત જે જન્મે છે. 2 વખત કઈ રીતે? એક તો માતા જ્યારે એને જન્મ આપે છે એ પ્રથમ વખત એનો જન્મ માનવામાં આવે, અને ત્યારબાદ બ્રાહ્મણ જ્યારે ઉપવિત એટલે કે જનોઈ ધારણ કરી અને અભ્યાસ શરૂ કરે છે, વેદાભ્યાસ શરૂ કરે છે, એ બ્રાહ્મણનો બીજો જન્મ માનવામાં આવે છે. તો 2 જન્મ થાય એટલા માટે બ્રાહ્મણને દ્વિજ કહેવામાં આવે. તો જેવી રીતે દ્વિજ એટલે કે બ્રાહ્મણો છે એ ન અભ્યાસમાન શ્રુતયો, બ્રાહ્મણોએ અભ્યાસમાન એટલે કે અભ્યાસ નથી કર્યો એવી શ્રુતય એટલે કે શ્રુતિઓ, શ્રુતિનું જ્ઞાન કાલ હતા એટલે કે કાલ વડે હણાઈ જાય છે. જ્યારે લાંબા સમય પસાર થઈ જાય અને કોઈ પણ જ્ઞાન આપણે ફરીથી પ્રાપ્ત નથી કરતા ત્યારે એ ભૂલાઈ જતું હોય છે. જેવી રીતે આપણે કોઈ પણ બાબત કંઠસ્થ કરેલી છે, કોઈ પણ શ્લોક પાકો કરેલો છે, પણ જો એનું લાંબા સમય સુધી રિવિઝન કરવામાં ન આવે તો એ શ્લોક ભૂલાઈ જતો હોય છે. તો એવી જ રીતે જ્યારે બ્રાહ્મણો છે એ લાંબા સમય સુધી શ્રુતિઓનું જ્ઞાન પ્રાપ્ત નથી કરતા, અભ્યાસ નથી કરતા, તો એ શ્રુતિનું જ્ઞાન ધીમે ધીમે લુપ્ત થતું જાય છે. એવી જ રીતે અહીં વર્ષા ઋતુમાં શું થાય છે? માર્ગ સાથે એવું થાય છે. માર્ગા બભુહુ સંદિગ્ધા, માર્ગા એટલે કે રસ્તાઓ, બભુહુ એટલે કે બની જાય છે, બની ગયા. કેવા? સંદિગ્ધ એટલે કે ઢંકાયેલા. શેનાથી? તૃણૈ છન્ના, ઘાસ વડે ઢંકાઈ ગયેલા બની જાય છે. સંદિગ્ધ એટલે કે છુપાયેલા, ઢંકાયેલા. તો માર્ગા બભુહુ સંદિગ્ધા તૃણૈ છન્ના હ્યસંસ્કૃતા. હ્યસંસ્કૃતા એટલે કે હિ અસંસ્કૃતા, હિ એટલે કે ખરેખર જે અવ્યય છે, અસંસ્કૃતા એટલે કે સારા ન કરાયેલા. આપણે ખ્યાલ છે કે વર્ષા ઋતુમાં જ્યારે વરસાદ આવે છે તો ઝાડ, પાન, વેલા વગેરેમાં વૃદ્ધિ થાય છે.
તો પહેલાના સમયમાં જ્યારે હાઈવે ન હતા, પાક્કા રસ્તાઓ ન હતા, એ સમયે રસ્તાની આજુબાજુમાં જે વનસ્પતિઓ છે એનો જ્યારે વિસ્તાર થતો, વૃદ્ધિ પામતી, તો વેલા, પાંદડા, ડાળખીઓ વગેરે રસ્તા ઉપર આવી જતા અને એ રસ્તાઓ છે બંધ થઈ જતા. જંગલમાંથી કોઈ રસ્તો પસાર થતો હોય તો એ તો સંપૂર્ણપણે બંધ થઈ જતો, કારણ કે આજુબાજુના વૃક્ષો એટલા વધી જતા હતા, છોડ, વેલાઓ એટલા વધી જતા હતા કે રસ્તા ઉપર પથરાઈ જતા હતા અને રસ્તો ઢંકાઈ જતો હતો. તો જ્યારે એને ફરીથી વ્યવસ્થિત કરવામાં ન આવે એને કહેવાય અસંસ્કૃત. સંસ્કૃત એટલે કે સારું બનાવેલું, સારી રીતે બનાવેલું, પણ અસંસ્કૃત એટલે કે જેને સારી રીતે નથી બનાવેલું, સ્વચ્છ નથી કરેલું, એને અસંસ્કૃત કહેવાય. તો સ્વચ્છ ન કરાયેલા એવા અને તૃણીહી છન્ના, ઘાસ વડે ઢંકાયેલા, સંદિગ્ધ બની જાય છે, અર્થાત જેને જોઈ નથી શકાતા એવા બની જાય છે રસ્તાઓ. કેની જેમ કે જેવી રીતે લાંબા સમયથી જે શ્રુતિઓનો બ્રાહ્મણો વડે અભ્યાસ કરવામાં નથી આવ્યો એ વિસ્મૃત થઈ જતી હોય છે, જે લુપ્ત થઈ જતી હોય છે, ભૂલાઈ જતી હોય છે, એવી જ રીતે વરસાદના સમયમાં, વર્ષા ઋતુના સમયમાં જે સારા નથી બનાવેલા, અર્થાત જે સ્વચ્છ નથી કરેલા, સફાઈ નથી કરેલા એવા રસ્તાઓ છે એ ઘાસ વડે ઢંકાઈ જતા હોય છે અને જેને આપણે જોઈ શકતા નથી. આગળનો શ્લોક, મેઘાગમોત્સવ હૃષ્ટા પ્રત્યનંદત શિખંડિન ગૃહેશુ તપ્તા નિર્વિણા યથા ભગવત જનાગમે. સુંદર એવું અહીં પણ ઉદાહરણ આપ્યું છે. મેઘાગમોત્સવ હૃષ્ટા, વરસાદ આવે ત્યારે શું થાય છે, જે મોર છે એ ખૂબ જ આનંદિત થઈ જતા હોય છે. મોર માટે અહીં એક સુંદર એવો શબ્દ વાપરેલો છે, શિખંડીન. શિખંડી એટલે કે મોર. તો મેઘ આગમ ઉત્સવ હૃષ્ટા, મેઘ એટલે કે વરસાદના, આગમ એટલે કે આવવા રૂપી, ઉત્સવ હૃષ્ટા, ઉત્સવથી હૃષ્ટ, હૃષ્ટ એટલે કે હર્ષ પામેલા. તો મેઘ જ્યારે આવે છે, વરસાદ આવે છે ત્યારે ઉત્સવ જેવો માહોલ થઈ જાય છે. તો વરસાદના આવવાથી હૃષ્ટા એટલે કે હર્ષ પામેલા એવા પ્રત્યનંદત શિખંડીના, પ્રત્યનંદન એટલે કે પ્રસન્ન થઈ જાય છે, ખુશ થઈ જાય છે. કોણ? શિખંડીના એટલે કે મોર. તો મોર છે એ વરસાદના આવવાથી હર્ષ પામેલા એવા મોર છે એ વરસાદના આવવાથી પ્રસન્ન થઈ જાય છે. કેની જેમ પ્રસન્ન થાય છે એને પણ ઉદાહરણ સાથે સમજાવે છે. ગૃહેશુ તપ્તા નિર્વિણા યથા ભગવત જનાગમે. યથા એટલે કે જેવી રીતે, ભગવત જન આગમે, ભગવત જન એટલે કે સાધુ સંત, ભગવાનના લોકો અર્થાત સાધુ સંતો, ભગવાનના ભક્તો, આગમે એટલે કે આવવાથી. જેવી રીતે કોઈ ગામમાં સાધુ સંતોના આવવાથી, કોઈ ભક્તના આવવાથી, ગૃહેશુ એટલે કે ઘરમાં, જે ગૃહસ્થજનો છે એ ઘરમાં, તપ્તા એટલે કે સંતપ્ત થયેલા, દુઃખી થયેલા, અને નિર્વિણા એટલે કે થાકી ગયેલા. તો સંતપ્ત અને થાકી ગયેલા એવા જે ગૃહસ્થી લોકો છે એ સાધુ સંતોના આવવાથી જે રીતે પ્રસન્ન થઈ જાય છે, એ જ રીતે વરસાદના આવવાથી હર્ષ પામેલા આ જે મોર છે એ ખૂબ જ પ્રસન્ન થઈ જતા હોય છે. સંપૂર્ણ શ્લોકનો ફરીથી અર્થ જોઈએ કે જેવી રીતે ભગવત જનના આવવાથી, કોઈ ભક્તના આવવાથી ગૃહસ્થ લોકો, કેવા ગૃહસ્થ લોકો કે જે થાકી ગયેલા છે અને જે સંતપ્ત થયેલા છે, દુઃખી થયેલા છે, એવા લોકો સાધુ સંતોના સંસર્ગથી જે રીતે પ્રસન્ન થઈ જાય છે, એ જ રીતે જે મોર છે એ મોર પણ વર્ષા ઋતુના આવવાથી ખૂબ જ પ્રસન્ન થઈ જતા હોય છે. તો આ 7 શ્લોકોનો અર્થ સમજાઈ ગયો હશે, ભાવ સમજાઈ ગયો હશે. અહીં જ આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. ટૂંક સમયમાં ફરી મળીશું. જય તું સંસ્કૃતમ.